નસીબમાં હોય તો તમને મળે, નહીં તો નસીબમાં ન હોય ને તો ના મળે. સવારે 8 વાગે આવું નાસ્તો કર્યા વગર, એટલે નાસ્તા કરવાની ટેવ નથી એટલા માટે હો. બાકી તો ઘરે હોય જ તે ખાવાનું કહે છે પણ નથી કરતો હું, નથી ભાવતું એટલે ટિફિન લઈને આવ્યો આજે ડાયરેક્ટ. સમય હોય 2 વાગ્યાનો. હવે ટિફિન મૂક્યું મારા પગમાં, ભૂખ તો લાગી હતી બહુ. હવે 2 વાગ્યાનું ટિફિન ખોલ્યું એટલે કહેવાય ને નસીબમાં નહોતું કાંઈ મળ્યું. તો આજે લાવ્યો તો હું કેળા અને ઘી ગરમ કરેલા કેળાની રોટલી. તો નસીબમાં નહોતું જમવાનું એટલે કેળામાં તે આ જો ચીકુભાઈ કેળામાં તે કેળીઓ ચડી ગઈ અને એ પછી કાળીની લાલ. જુઓ તમે, દેખાડું તમને, તમે હે ને કદાચ ખાતા હોય તો ન જોતા હો. જુઓ દેખાય, જુઓ આમાં કીધું જો બાપરે, આમાં તો જો આવો બટાઈ ગયા. આવા ખવાય? એટલે ભાઈ નસીબમાં હોય ને તો જ મળે, બાકી ઠાકર કરે ઠીક. તો આજે હવે મુલતવી રાખીએ છીએ. નાસ્તો તો અત્યારે ન ખવાય, કાંઈ ન મળે. કીધું તો આ વાત છે ભાઈ. હવે અત્યારે 2 વાગે ભૂખે મરી ગઈ છે આમ તો જોકે, પણ મેં કીધું રોટલીના 2-3 બટકા ખવાય ને તો થોડું સારું લાગે. પણ હવે કેળાએ બટાઈ ગયા, કેમ કે ઘીમાં ગરમ કરેલા હતા. હવે આપણને કંઈ ખબર પડે નહીં ઘીમાં કેળા ગરમ કરીને લઈ જવાય કે ન લઈ જવાય, બરાબર. એટલે આવું છે ત્યારે. હા હા, શું કરશી, લોચા થઈ ગયા હે મોટા. વાદળ થયો તડકો હે, વાદળ છાયો તડકો. જુઓ તમે, દેખાય તડકો હે પણ વાદળ છાયો. વાદળા છે વાદળા. એટલે આવી વાત છે ભાઈ. નસીબમાં હોય તો તમે ખાઈ શકો, બાકી હરિહર તમે બધા ખાઈ લેજો નિરાતે. આપણે તો ખાઈ છે નહીં નસીબમાં. ખાવાનું જ નહોતું આજે. બાકી હું કેળા નહોતો લાવવાનો જોકે, પણ કેળા લાવ્યો એ તો લાવ્યો બરાબર. પાછા કેળા ઘીમાં ગરમ કર્યા ખાંડ નાખીને, અને એ કેટલા વાગે? આવવા ટાઈમે 9 વાગે. હવે 9 થી 2 કેળા રે હારા ન રે. આ બુદ્ધિ જ નથી આવતી કાંઈ. હવે આવું ખાচ্ছে શું કરવું? હા, ગરમીમાં છે ને મગજ થોડોક ઓલો થઈ જાય. ચાલો ત્યારે મળીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, આવજો.